વાવની થરાદ ટીમા બ્રાન્ચની ઈઢાટક માઇનોર કેનાલમાં સાફ સફાઈ ન કરાતા ખેડૂતો હવે જાતે સફાઈ કરવા મજબૂર બન્યા છે। નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ખેડૂતો જાતે કેનાલની સફાઈ કરવા મજબૂર બન્યા છે। દર વર્ષે કેનાલની સફાઈ પાછળ લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં સફાઈ કેવી રીતે થાય અને કેટલી સફાઈ કરવામાં આવી તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। ખેડૂતોનો આરોપ છે કે કેનાલની સાફ સફાઈ જ ન થતા કેનાલ પર બાવળ અને જાડી ઝાકરા ઉગી નીકળ્યા છે। જો સાફ સફાઈ વગર કેનાલમાં પાણી છોડાશે તો ભંગાણની પણ દહેશત છે। હવે જાતે સફાઈ કરવા મજબૂર બન્યા છે। નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ખેડૂતો જાતે કેનાલની સફાઈ કરવા મજબૂર બન્યા છે। દર વર્ષે કેનાલની સફાઈ પાછળ લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં સફાઈ કેવી રીતે થાય અને કેટલી સફાઈ કરવામાં આવી તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। ખેડૂતોનો આરોપ છે કે કેનાલની સાફ સફાઈ જ ન થતા કેનાલ પર બાવળ અને જાડી ઝાકરા ઉગી નીકળ્યા છે। જો સાફ સફાઈ વગર કેનાલમાં પાણી છોડાશે તો ભંગાણની પણ દહેશત છે।